તો જો ભાઈ કેરી ખાવા બે ગયા તો ગોટલા મુકતા નથી એવી રીતે ખાવા માંડ્યા હે ને કોમેન્ટ કઈક અલગ જ થાય અહીંયા બધી આમ જો તૂટી પડ્યા કેરી નો જોઈએ આમ તૂટી પડ્યા જો આવ્યા બધા આવ્યા જો અહીંયા જો નહીં આવે બધા હા હાલો વાડો એક ગયો ચલો આવ્યો ના કરું હાલો ના કરું આ કેવું લીધું સ્વિમિંગ પુલ માં નાતા ખેરી ખાવાનું ચાલુ જ છે હું તો બહાર પાછળ આમ જો બપોરના વાગી ગયા છે 12:30 ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા મજામાં જો અમે નક્કી કર્યું હતું ને તો અમે ત્યાં જાય છે આજે તમને ત્યાં જઈને બતાવીશ કે અમે ક્યાં જઈએ ફાઇનલી આવી એ દિવસ આવી ગયો જાજી અમે 3 ગાડી લઈને જઈએ ભાઈ મામા માસી બધા છે બધા જમાઈ બધાને કીધું હાલો આપણે જવું છે ફરવા જઈએ આપણે તો મસ્ત મજાને જો આપણે કમ્પ્લીટ થઈ ગયા અને બધા ડાયરોને જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ તો તું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને લેયરમાં જઈશે તો જો બધા કમ્પ્લીટ થઈ ગયા સોહમ ક્રીવા જો જાય ટાઈમ પછી માર ડીકલી હા મળી મને હે કેવું હે હાઈ કરી દો હાય જય શ્રી કૃષ્ણ કરો હવે જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ અને જો બધે કમ્પ્લીટ થઈ ગયા છે ને આ થેલા આપણે ભરાઈ ગયા છે ફૂલ કમ્પ્લીટ અને જો દડો અને બધું લઈને જ જઈએ આપણે અને સોમ રમેન જો કોમલ જો ખાવાનું ત્યારે છે ચાલુ આટલું બધું ચૂરમું બનાવ્યું છે કાં એવું છે અને મમ્મી બી કમ્પ્લીટ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નો આવડે એવું છે તો સારું લ્યો તો પાછું જાવ એકડો ઘૂંટવા તો સારું હાલો તો નીકળી જાય હવે જવું હે ને હા એ મૂકીને એવું કાંઈ નહીં ઉતાવળ રાખવાની થોડીક જો આપણે જવાનું ને ત્યારે હા એટલા માટે આપણે કપાઈ ગયો તો ચાલો હવે નીકળી અમે બધાય અને જાજુ રસ્તામાં જે ભેગું થતું જવાનું તે પછી નીકળવાનું તો નીકળી આલો એને ભેગા થઈ ગયા માતાની ગાડી છે અને આપણી ગાડી છે 20 અને મામાજી ઈકો લઈને આવે દેખાતા નથી કે અહીંયા જો આમ નાટક તો જોજો તમે જો આમ નાટક તો જો બધા જો આ બંને આવી ગયા બધા અને ભાઈ છે બેન છે બધા છે માસી ક્યાં માસી નથી આવવાના આવે એવું છે આ તો સરસ લ્યો હજી કઈ દેખાતો નથી ક્યાં હે નહીં એનો ફોન ઉપાડો નો ઉપાડે ફોન અજયને કરો તે સારું હાલો જો ફૂલ કમ્પ્લીટ થઈ ગયા અને ગાડી બધી કમ્પ્લીટ છે એટલે ડાયરેક્ટ કિક મારવાની આપણે ડાયરેક્ટ વहाँ જઈને ત્યાં તમને કહી છે હું હે નહીં ભાઈ અંદર ફૂલ ડાયરો બેઠો હે કેટલા અંદર બેઠા 8 જણા આવી છે 8 કમ્પ્લીટ જો ઉતરે હો ઘેટા બકરા જેમ પડ્યા હે બધા જય શ્રી કૃષ્ણ હું કે હારું કંધારો સારો નથી જો જા બતોડા પડે બધા જાડા ટાઈમે મળ્યા પછી હો જય શ્રી કૃષ્ણ હું કે મમ્મી જય શ્રી કૃષ્ણ હું કે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કા જય શ્રી કૃષ્ણ આમાં ગાઈડલા પાથરી દેવાય ને આ માથી હરવે એટલે પગ અકડાઈ ગયા હે જય શ્રી કૃષ્ણ જય શું કે માથી તો ફૂલ ડાયરો કમ્પ્લીટ થઈ ગયા આટલા જણા અહીં અમે જો આપણે ભોગવાના હતા ભોગી ગયા આપણે આવ્યા છીએ ગીરમાં હવે તમને કીધું ભાઈ ને ગીરમાં આવ્યા 2 દી એન્જોય કરવા માટે આવ્યા અને નકરા આંબા જ છે જો બધી જગ્યાએ આંબા આપણે રહેવાનું છે આ ટેન્ટમાં પરમિનન્ટ રહી જાવ મારો વિચાર એવો હે રોકાઈ જઈશું તો આપણે 3 ગાડીઓ ગોઠવી દીધી એમ ને તો કેમ તો ગોળી કેરી ખાવા આવી જજો આમ જો તમે કેરી તમને બતાવો ને ભાઈ કેરીના ઝુમકા તમે જો ખાલી તમારું છોટે આ ભાઈ જો અમારા બેન બનેવી આ મારો હાડો હું એનો હાડો એટલે એવો છે આંબા જ છે બધી જગ્યાએ રીચકા બીચકા ને બધું જો આ ચેતનભાઈ આ માલિક નું છે જો બધી
તો આવી રીતના મેં બધી અને જો કેરી જો આ રહી. બેનું આવી ગઈ નહીં જો બેનું તરત હિંચકા ખાવા માંડી. આ નવો નવો છે ને હિંચકો એટલે બેનું તરત જ આવી ગઈ જો હિંચકો ખાવા. કા હા બેનું ને ડાયરેક્ટ હિંચકા કોઈ દી મળતા જ નથી તમારા ગામમાં હિંચકા. તો અહીંયા શું ખાવું હોય? અહીંયા શું ખાવું હોય? હે એવું છે શું બનાવે? ભૂંગળી બનાવી દઈએ તમારી બધાને. તો વાં જો બેટ બોલ રમવાનું ચાલુ થઈ ગયું છે અમારે. તમે રેવા દેજો ઘરના નો પથારી ફેરવતા. તમે રેવા દેજો અત્યારે. તમે ઘરના રહીને પથારી ફેરવો. જો મમ્મી ની હે ને ક્રીવાને હિંચકા ખવડાવવા માંડ્યા હે. મજા આવે હે ને મમ્મી? અહીંયા શાંતિ હે ને? હાવ એવું નહીં વરાદીને ઠાકોર ઉતરી એમ ને? જો માસી ને મામી બે હિંચકા જ ખાઈ અત્યારે. જો હાલો હિંચકા. મજા આવે ને? અહીંયા કેવી મજા આવે? એકદમ શાંતિ મળે છે ને? કેવું આમ નેચરલ વાતાવરણ. ભાઈ અહીંયા છે ને એમ લાગે કઈ એનું કહેવાનું છે જ ને એવું છે. હાવ એકદમ શાંત ને મજા આવે. સિંહ ની ગર્જના થાય અહીંયા. જો તમને અવાજ આવે છે? મને આવે છે એવું છે. મામી કઈ બોલશે ને? હા 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 કર્યા રાખશે. અને ભાઈ જો આ બધા આંબા જ છે. આમ ઠેઠ લગી તમે જ્યાં નજર નાખો ને ત્યાં લગી આંબા જ છે બધા આંબા. હે વાવાઝોડું આવ્યું હતું. ચેતનભાઈ કીધું કે વાવાઝોડું આવ્યું ને ભાઈ પાકની પથારી ભરી ગઈ. તમારે ખાવા પૂરતી રાખી છે. એને એમ કીધું કે તમારે ખાવા પૂરતી રાખી દી. તમે ફોન કર્યો હતો ને એટલે નથી. અત્યારે પાક ખરી ગયો. જો કેરી આવી ગઈ છે. કેરી જો બધે ખાવા જો તૂટી જ પડ્યા ડાયરેક્ટ. કોઈ જોઈ નું એમ જ. જો આ કેરી અમારે ખાવા આવી ગઈ. જો આવડી કેરી છે. આવડી કેરી કહું બા. કેરી કેવી? કેરી એટલે કેરી એમને. મામા શું ગયા કેરી? કોઈ બોલતું નથી. દેશી કેરી ની મોજ. ચા બોલો ચા. હાલો કેરી ખાવી તો મસ્તી ની હે. રાફડા જેવી કેરી ખાવી તો હાલજો. તો જો ભાઈ કેરી ખાવા બે ગયા તો ગોટલા મુકતા નથી. એવી રીતે ખાવા માંડ્યા છે ને. કોમેડી કઈક અલગ જ થાય અહીંયા બધી. આમ જો તૂટી પડ્યા કેરી નો જોઈએ. આમ તૂટી પડ્યા જો આવ્યા બધા આવ્યા જો અહીંયા જો નહીં આવે બધા. કેરી તો ઘણી જોઈ છે પણ જે ઝાડની પાકલ ઉતરે ને ઈ કેરીનો કઈ ટેસ્ટ જ અલગ છે. વાત જ અલગ એમ. બાકી તો કાર્બેટ ની પાકેલી કેરીમાં કઈ હવા જ ન હોય. સાચી વાત છે. મારા પપ્પા જવાબ નથી દેતા. દે મારા આ જોઈ લ્યો અમારે કેવલી નાઈ આવી. અજય કુમાર તૂટી જ પડ્યા ડાયરેક્ટ બધા. કિશન જમાઈ તૂટી જ પડ્યા કેરીમાં. કઈ બોલવા નહીં. પર તો દેખાતો હંતાઈ ગયા અજય કે કેરી નથી ખાવી. એમ ના હાલે કેરી ખાવ તો આ જો બે ટીમ પાડી લીધી. એક આ સાઈડ ટીમ અને એક આ સાઈડ ટીમ પાડી દીધી. બાસ્કેટબોલ રમવાનું ચાલુ થઈ ગયું છે યાર. એક આ ભાઈ બેન ની ટીમ થઈ નાક બનાવે ની. આઉટ કોણ થયું? પેલા સોહમ કે સોહમ 1 2 3 સ્ટાર્ટ. ઠકડા માર ગયો. આ જો મમ્મી ને કેવલી બે આઈ જો મંડાડા. મામી જો છપછપિયા કરો. એમ ન કરાય. જોતો હા હાલો 1 2 1 ગયો. સોહમને બહુ તરવાની મજા આવે કા? હા હાલો દાદી દીકરી મમ્મી ભાણી ને બધાને ઉતાર લો. હા ઓ નાઈ લ્યો. મને આજ મેળો નથી એટલે આપણે નાવું નથી. જરાક તાવ જેવું છે.
હા ભાઈ ક્યારનો ભાઈ ઈ તો એને તો ક્યારનો કહેતો તો કે હાલો મારે નાવા જાવ એ કેવલી હાલો એ કેવલી હાલો નહીં નથી કરવી હાલો હાલો આવતી રે હાલો એ તો જો મૂંગી થઈ ગઈ હે કેમ એ થાકી ગયા લાગે એમ નહીં એને ફાકી ખોટી થઈ જતી હશે કાંઈ ફાકી ખોટી થઈ ગઈ ન પાઈચો હવે આવજો ફિલ્ડિંગ ભરે હે બેઠા બેઠા આ બધા દડા નાખે ના લેવા છે જો રવિ સોહમ ડૂબકી વાછી માર એમાં બાજી પડે હે બે ભાઈ બેન જો આ માસી ને સેટ તાવ જવું આવી ગયો એટલે એને રજા રાખી નાવાની નકમ માંદા પડી કા વધારે વાવાઝોડું એને વરસાદ ને પાછું વાવાઝોડું નડી ગયું તો એ બીમાર થઈ જાય વધારે બીમાર થઈ જાય નકમ જો કેવલી જો હા દીક હા તને જ વધારે શોખ હતો કા કોઈ નથી ઈ જો ને પણ મંડાડી છે આ મોટો સ્વિમિંગ પુલ છે અને આ નાના છોકરા માટેનો સ્વિમિંગ પુલ છે એટલે આમાં છે ને છેટ ઊંડું પાણી બહુ છે ને અહીંયા સેટ થોડું છીછું છે એટલે રવા દેજો અમારો ફોન પડી જાહે આવની તું તો ઠેકડા મારતી નથી હા તું તો ઠેકડા માર જો મારો ભાઈ કેવા ઠેકડા મારે એમાં નો થાય વાત હા હા એ પૂરા દાડા પતતોય નથી રવિ પૂરા દાડા પતતોય નથી પપ્પા જવા કેરી વીરમાં જઈએ ગઈ હમણાં થઈ ગયા પાણીમાં એ વાળી કા જવા દો ઘડો વડે એ સોહમ તું ઊંડા પાણીમાં નહીં ઓલા પાણીમાં વહી જા એવું ના લો તમામ ના અવતાર્યો મારીને ગોતી લ્યો લાવો આવો પપ્પા
જો સોહમ છે ને પપ્પા એને હે ને તરતા શીખવાડે અને એને બહુ સ્વિમિંગ નો શોખ છે ને એટલા માટે આ કેવલી જો સ્વિમિંગ પુલ માં નાતા નાતા ખેરી ખાવાનું ચાલુ જ છે હજી હે 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 કેલી હું ખાસ કેરી સ્વિમિંગ પુલ માં ના માર નથી કાઈ તમે કાઈ ના મન મેળે નથી ને એટલે હા હું તો બહાર નથી કરવા તો જો આખું છે ને રાઉન્ડ બનાવી નાખ્યું છે અને એમાં છે ને રવિ ને વતલી વાંદરી બનાવી દડો છે ને પાસિંગ કરવાનો છે જોઈ છે રવિ કરી શકે છે કે નહીં કાકા પાણીમાં કરો વતલી વાંદરી રમવું થોડુંક હાર્ડ છે કાકે પકડાય ને આલી થોડા ગેમ એટલે એમ કરી પોતે જ આવું થઈ ગયા પપ્પા ને મામી બે મને આ મામી દડો મોકલાવો આમ હર્ષ ને ની બાજુ ઈસા વતલી વાંધી થઈ ગઈ વારી ફરીને પાસે જવું થાય હવે તો આવું જ જોઈએ કોઈ શંકાનું સ્થાન નથી હવે તો આવું જોઈએ ઓલી વખતે હું આવી ગયો તો હવે કોઈ સાથ ના કર નહીં દે હવે અવનીને પેટમાં ભરતી હવે વાચા ટોઈ ગયા આ શેનો અવાજ આવે રવિ તમાર ચપ્પલ ગયું બે જણા વચ્ચે વાંધી થયા
ના પકડવાનો તમારે હાલો હું જાઉં આ તમે આવતા રહ્યો પપ્પા આય જાઓ પાસ જગ્યા હોય જા પર અરે બે રહી એક કામ કરી ઉભરી માતા હે ને બધાયનો વારો લે એક એક નો આ તો એમ જ આવે તમે હાલે તમે બાજુ ક્રોસમાં લ્યો આમ થી આમ અહીંયા તો સોહમ હજી ડુબકી ચાલે હે સોહમ ની કા કેવલી હાલો બાઈને હાલો 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 બાઈને હાલો તને તરતા આવડે હે પાછળ આમ જા નીચે આવતા તમને ક્યાં આવડે હે હાલો યાર રેસ લગાવવાનું ચાલુ કરી હે કોણ પેલા પહોંચે દોડવાનું ખાલી દોડવાનું ચીટિંગ आ जाएगा फर्स्ट नंबर क्या आवाज से बोल अजय नो पहला नंबर अजय नो फर्स्ट नंबर बात रही रिया बोलता बता 3 2 1 गो सो हमने बहुत मजा का डुबकी खावानी રમવું હોય તો જમાઈને સારું આવડે છે આમાં છોકરી જા તને ઘણી રે કમાવા પેલા જવા હા
મામી ક્યાં ગયા હે? જો ગાંડા મૈડા કાઢવા હવે આવી શિલા પહેલી હતી મુંદી હવે આવી શિલા એક ગ્લાસમાં ભેગું થઈ ગયું એસી ને ટકીલા ફાઇનલી તો જો આપણે નાઈ લીધું મોજ કરી લીધી વાત પૂછું હું એટલી મોજ કરી નાઈને બધા મસ્તી કરી ભાઈ બહેન ને બધે ભૂકા કાઢે કે નહીં મોજ કરી હતી કાલ તો કરવાની બાકી જ છે એમાં તો કારણ કે થાકોડો લઈ ગયો એટલે થોડુંક ઓછી મોજ કરી કાલે થાકોડો નહીં લઈ ગયો હોય ને એટલા માટે કાલે ને આરામ થઈ જાય રાત્રે ને પછી મસ્ત મજાનું આરામ થઈ જાય ને પછી સવારે બહરાટી બોલાવવાની છે એ તો ફાઇનલ છે કાલનો બ્લોગ તમે જોશો મજા જ આવે હવે જો અત્યારે બધાય કમ્પ્લીટ થઈ ગયા નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજા જો જમાઈને બધાને બેહાડી દીધા જમવા માટે જો હવે લાઈટું થઈ હવે કંઈ આમ લાગે બરોબર આ જો જમવાનું છે આપણું ટેબલ ને બધું ગોઠવાઈ ગયું અત્યારનું મેન્યુ છે સેવ ટમેટાનું શાક રોટલી પરોઠા પાપડ છે સાથે કઢી ખીચડી છે મજા આવે એવું છે બધું તો ચાલો જમીએ હે હા તરેના મરચા ભાઈ હે લીલા માથા કે ને એટલે કેવું પડે આ માથા કે ને એટલે હે પાપડ એ પાપડ જ ખાય પાપડ પમતે પાપડ જેવા જ છે બે આ ઓલું હુકલ પાપડ એના શેકેલું પાપડ છે તી સારું હાલો જમી લઈ પછી તો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મસ્ત મજાની કમેન્ટ કરજો તો કાલનો બ્લોગ જોવાનું ભૂલશો નહીં બાય બાય જય શ્રી રામ મહાદેવ હર હર મહાદેવ અને કાલના બ્લોગ જોજો તો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બાય